જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય ભગવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો, આજે આપણે વાત કરવી છે કૌશલ્ય. કૌશલ્ય એટલે તમારું હુનર, તમારી કળા, તમારી અંદર કંઈક એવું છુપું છે જેને તમે બહાર લાવી અને એ બહાર એવી રીતે તમે લાવી શકો કે જે તમે બહાર લાવો છો એના વડે તમારી પ્રશંસા, તમારી કીર્તિ, તમારું નામ સર્વત્ર જોડાઈ શકે, સર્વત્ર એ થકી ઓળખાઈ શકે અને એ ઓળખ સર્વત્ર જગ્યાએ ફેલાય. સર્વત્ર જગ્યાએ એ ઓળખ એવી રીતે ફેલાય કે તમારાથી જરા જુદી ન દેખાય. અને એ જ પદ્ધતિ છે અને એની પાછળ તમે તમારું કંઈક કરી શકો, કંઈક બની શકો, બનાવી શકો. આને કૌશલ્ય કહેવામાં આવે છે. કૌશલ્ય એક જાતની કળા છે. કૌશલ્ય એ તમારા જીવનની અંદર ખૂબ મહત્વની વસ્તુ છે, કળા છે. કૌશલ્ય જીવનની અંદર ન હોય ને તો માણસ નકામો છે. કૌશલ્ય તમારા જીવનની અંદર હોય તો જ તમે ગમે ત્યાં ઓળખાવ. કૌશલ્ય જીવનમાં જેવી રીતે આપણે વણાયેલું છે કે ભોજન જમો અને જો પાચન ન થાય તો એનો કઈ અર્થ નથી, એમ કૌશલ્ય વગરના જીવનનો કોઈ અર્થ નથી. માણસમાં કઈ ન કઈ, કોઈ પણ રીતનું કઈ કૌશલ્ય હોય છે, પરંતુ એ કૌશલ્ય મારે કઈ રીતે એને મારા જીવનમાં ઉપયોગી બનાવવું, એ કૌશલ્ય કળાને મારે કઈ રીતે મારો વ્યવસાય બનાવી અને માણસની વચ્ચે મૂકવું, એ કૌશલ્ય હું કઈ રીતે લોકો સમક્ષ લાવી અને મારા નામ સાથે જોડાવવું, આ જે રીત જે છે ને, એ રીત, એ પદ્ધતિ માણસને જ્યારે સારી રીતે માઇન્ડમાં નથી બેસી શકતી ને ત્યારે પોતાનું કૌશલ્ય એ બહાર કાઢી શકતો નથી. હા, તમે કંઈ પણ કરો ને, તમે કંઈ પણ જીવનની અંદર બનવા માંગતા હોય ને તો મિત્રો, તમે જ્યારે તમારે અંદરની જે આ કળા છે, આ કૌશલ્ય છે, એને સમાજ માટે જો તમારે કંઈક કરી છૂટવું હોય, સમાજ માટે કંઈક કરી બતાવવું હોય, તો જે પદ્ધતિથી તમે અંદરથી જે કૌશલ્ય તમારું, જે તમે મનોમન વિચાર્યું હોય એ પ્રમાણે કાઢો છો, એ કળા અજમાવો છો, ત્યારે એની અંદર કંઈક ખામી હોય અને લોકો જો એની પ્રશંસાની જગ્યાએ કંઈક ખોટ કાઢતા હોય તો ખોટ શા માટે રહી ગઈ, આ ખોટને હું દૂર કઈ રીતે કરી શકું, આવું જીવનમાં જે વિચારે ને એ સર્વત્ર પોતાનું કૌશલ્ય આજ નહીં તો કાલ આ સમાજની અંદર મૂકી શકે અને એના થકી એ કંઈક બની શકે. જીવનની અંદર જો કૌશલ્ય હશે નહીં ને, હુનર હશે નહીં ને,
કૌશલ્ય એટલે હુનર, કાર્ય કરવાની પદ્ધતિ, આ બધું એક છે. આ જો નહીં હોય ને તમારા જીવનની અંદર, તો તમે કદાપી તમારા જીવનને જ્યાં તમારે લઈ જવું છે, કંઈક કરી બતાવવું છે, કંઈક કરવું છે, મારા માટે, સમાજ માટે, અન્ય માટે, હું આ જીવન લઈને ભગવાને મને મોકલ્યો છે, તો મારે આ જીવનને કંઈક આ પૃથ્વીની અંદર હું આવ્યો તો મને ઓળખે એવી કંઈક હુનર, એવું કંઈક કૌશલ્ય હું કરું ને તો જ મારી કિંમત છે. આવું જીવનમાં હોવું જોઈએ. ઘણી વખત આપણે એવું પણ વિચારીએ છીએ કે મારી પાસે પૈસા નથી તો હું કઈ રીતે કામ કરી શકું. હર કોઈ વસ્તુની અંદર પૈસાની જરૂર પડતી નથી, કારણ કે તમે પેલા તમારો કૌશલ્ય, હુનર તમારા જીવનની અંદર જે હોય ને એને પદ્ધતિસર પેલા મનન કરી, વિચારી અને બહાર કાઢી અને એ પ્રમાણે તમે કરો ને તો કૌશલ્ય તમારા જીવનમાં હશે તો પૈસો આવશે. પરંતુ પૈસો હશે ને કૌશલ્ય નહીં હોય ને તો પૈસો હશે પણ વ્યૂ જશે. એટલે જીવનની અંદર જેમ કે માણસ નિરક્ષર હોય પણ કૌશલ્ય હોય ને તો એ માણસ ભણેલા વ્યક્તિને પણ ભૂલાવી દે એવું કાર્ય કરી શકે, એવી એમાં ક્ષમતા હોય, એવી એવું કૌશલ્ય હોય. એટલે મારે મિત્રો તમને એ જ કહેવું છે કે માણસ ગ્રેજ્યુએશન પૂરું કરી નાખે છે, માણસ ડિગ્રી મેળવી લે છે અને એ છોકરો, એ યુવાન પુસ્તકોની અંદર ગોથા મારે છે, જુદી જુદી લાઈનમાં જવા માટે ગોથા મારે છે અને વિવિધ સરકારી, પ્રાઇવેટ કંપનીઓની અંદર જોડાવા માટે, સરકારી નોકરીઓની અંદર જોડાવા માટે ફાફા મારે છે, ધક્કા ખાય છે, ચક્કર કાટે છે, પરંતુ એનું લક્ષ્ય જે બનાવે છે ને એ આપણે એમ નથી કહેતા કે ખોટું છે, પરંતુ મારો કહેવાનો અર્થ એ છે કે તમે ભણો છો એ સાચું જ છે, ભણવું જ જોઈએ, પણ તમે થોડું કંઈક નોકરી જ મળે એ માટે જ ભણો છો. તમને નોકરી મળશે તો જ તમે જીવી શકશો એવું થોડું જરૂરી છે. પણ જે તમે મેળવું છે એના બારાની અંદર વિચાર કરી બધી વસ્તુ તમે સાઈડમાં મૂકી, તમે બે ત્રણ ટ્રાય કરી કે ભાઈ આપણે આમાં હાલી એમ નથી, અથવા આપણે આમાં હાલશું તો ભ્રષ્ટ શાસનની અંદર એની માંગ પૂરી કરી એવી આપણી ક્ષમતા નથી. આપણે હોશિયાર છીએ, આપણામાં હુનર છે, આપણે આ નોકરીને કાબિલ છીએ, પરંતુ જે અત્યારે તંત્રની પદ્ધતિ જે છે એમાં જે મલાઈની પદ્ધતિ છે એ દેવા માટે આપણે સક્ષમ નથી, એટલે આપણે ત્યાંથી પાછું વળી જવું જોઈએ, ટ્રાય કરવી જોઈએ. પણ આપણું લક્ષ્ય છે ને ભાઈ,
એ આપણે જે આપણા જીવનની અંદર ભણ્યા છીએ એ જે બુદ્ધિનો એમાં આપણે વિકાસ કર્યો છે એનો ઉપયોગ આપણે અંદરથી કેમાં કરવો, કઈ રીતે કરવો, આ જે વિચારસરણી કરી અને નાટક મારે નથી કરવું, કોઈનું નાટક મારે નટ નથી બનવું, પણ નાટક મારા ઉપરથી નિર્માણ થાય એવું કૌશલ્ય કંઈક મારે કરવું જોઈએ. આવો વિચાર લાવી કંઈક હુનર કરી અને પોતે એ હુનરથી કંઈક મેળવી શકે, પોતાની જરૂરિયાત પૂરી થાય એવું મેળવી શકે, સાથે નામ મેળવી શકે, બીજાને ઉપયોગ થાય એવું રિઝલ્ટ લાવી શકે, સૌને ઉપયોગી થઈ શકે, આવું જે કાર્ય કરે ને એ કૌશલ્ય કહેવાય. આ એની એક હુનર કહેવાય. એ જે કૌશલ્ય છે ને એ સારા સમાજ, સારું જગત બધામાં એ કૌશલ્ય છવાઈ જાય. ધારો કે એક નાનો એવો તમને દાખલો દો કે તમે ખેડૂત છો, તમે ખેતી કરો છો, તો ખેતીમાં એવા જે તમે જે અમુક પ્રયોગ કરો છો, બિયારણ તમે ખુદ બનાવો છો અને એ વેસ્ટ માંથી બેસ્ટ તમે કરીને બતાવો છો ને એ તમારું કૌશલ્ય છે. એટલે મિત્રો મારે મારું કૌશલ્ય હું પરિપક્વ થઉં ને, હું વિદ્યાર્થી તરીકે ભણતો હોઉં અને હું 18 વર્ષ 19 વર્ષનો વિદ્યાર્થી થઈ જાઉં ને એટલે હું ગમે ત્યાં હોય મારું કૌશલ્ય ક્ષમતા એ અંદરથી વધવી જોઈએ અને એ ક્ષમતા વધે એટલે એ હુનરથી મારે સાઈડમાં કંઈક એક એવું અલગ પ્લેટફોર્મ નિર્માણ કરવું જોઈએ કે જેના થકી મારી ઓળખ થાય, મારા કામની ઓળખ થાય અને મારામાંથી કોક પ્રેરણા લે ત્યારે એ જે મેં કૌશલ્ય બહાર લાવ્યો હોય એ મારા થકી ઓળખાઈને અને આવી વિચારસરણી જીવનમાં, સમાજમાં અને બહાર મૂકી શકે ને એને કૌશલ્ય કહેવાય, એક કળા કહેવાય. એટલે મિત્રો જીવનની અંદર કૌશલ્ય તમે છે ને ગમે એ રીતે નિર્માણ કરી શકો. કૌશલ્યથી તમે તમારી કમાણી કરી શકો, તમારું નામ બનાવી શકો, સમાજને ઉપયોગી થઈ શકો, સર્વત્ર સમાજની અંદર તમે એક આદર વિવેકથી અલગ વર્તાઈ શકો. આવું માણસ ધારે ને તો હર કોઈ માણસની અંદર આવી એક ક્ષમતા, હુનર અને કૌશલ્ય હોય છે. એટલે મિત્રો જીવનમાં માણસ જ્યારે નાસીપાસ થઈ જાય છે ને ત્યારે ખરેખર મને ખૂબ દુઃખ થાય છે. મિત્રો મેં જીવનમાં નાનપણથી ખૂબ સંઘર્ષ કર્યો છે. મિત્રો મેં મજૂરી પણ કરી છે અને આજ મારી રીતે હું માલિક પણ છું. હું કમાઈ શકું છું અને 8, 5, 7 જણાને હું મજૂરી પણ આપી શકું છું.
આવું આપણે જીવન બનાવી શકીએ છીએ. આ મારા જીવનનો દાખલો છે. પરંતુ કોઈ પણ કૌશલ્યથી સમાજની અંદર આગળ આવ્યા હોય એને જોઈ અને આપણે બેસી રહીએ કે આને કેટલું બધું એવું બધું છે, તો એક વાર 5-10 મિનિટ એની પાસે બેસી અને બે વાત કરો કે ભાઈ, હું તમારી પાસે જાણવા માંગુ છું, તમે આવું બધું કઈ રીતે કર્યું. ત્યારે તમને ખબર પડશે એ માણસે પણ શૂન્યમાંથી સર્જન કર્યું હશે, અને શૂન્યમાંથી સર્જન કર્યું હશે એ જ ટકાવી શકશે. વારસાઈમાં મળેલી મિલકત ખાપીને ખાવા વાળો કોઈ દી ટકાવી શકે નહીં. મને વારસામાં મળે, બાપનું હોય મળે જ તે, પરંતુ સંઘર્ષ તો પોતાને કરવો જ પડે, હુનર પોતાને કરવું જ પડે, કૌશલ્ય પોતાને બતાવવું જ પડે. એટલે મિત્રો, આ વિડિયાનો મારો ઉદ્દેશ એ હતો કે જીવનની અંદર કોઈ દિવસ નાસીપાસ ન થશો. કૌશલ્ય તમારી અંદર છે, એનાથી તમે બની શકો છો, બનાવી શકો છો, અને બધા સમાજને તમે ઉપયોગી બની શકો છો. તો મિત્રો, મારો તમને આ વિડીયો કેવો લાગ્યો તો તમારા મંતવ્ય જણાવજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો મિત્રો. તો મને એમ થાય કે ખરેખર તમે મને ચાહો છો. મિત્રો, મારા નંબર છે 9772341723. મારો જિલ્લો દેવભૂમિ દ્વારકા, તાલુકો જામ કલ્યાણપુર ને ગામ મારું ખાખરડા. મિત્રો, તો આજે આપણે અહીંયા આ વિડીયો પૂરો કરીએ. કારણ અને બીજું હું કહી દઉં કે મારા માટે જે મિત્રો મારા પ્રત્યે જે ચાહના છે બધાનો હું નમસ્કાર કરું છું, બધાને હું હૃદયથી પ્રેમ કરું છું, મારો પોતીકો ભાઈ અને બેન સમજું છું. તો કંઈ પણ મારી ભૂલ હોય તો નાનો ભાઈ કહીને માફ કરી દેજો. સર્વત્ર સમાજ મારા સમાજ છે. હું પહેલા તો માનવ સમાજને માનું છું, કારણ કે માનવ બની શકે તો જ સમાજ બની શકે, અને માનવ બની શકે તો જ બીજા સમાજ એ આપણી લાયકાત પ્રમાણે ઓળખી શકે. જય માતાજી, જય મા ભવાની, જય દાદા દ્વારકાધીશ.